હેલો મિત્ર, માય નેમ ઇઝ જીઆઈ પટેલ. પાર્ટ ગ્રુપ ટ્યુશન તરફથી હું તમારું સ્વાગત કરું છું. આપણી સિરીઝને હવે આગળ વધારીશું, જેમાં આપણે 3 ટોપિક જોઈ ગયા. હવે ચોથો ટોપિક છે, ચેપ્ટર નંબર 1 નો જ છે. ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રની અંદર સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રમાં આલેખ. હવે આગળના ટોપિકની વાત કરીએ આપણે તો આકૃતિના પ્રકારો જોવાના છે. આકૃતિના પ્રકારો. હવે આકૃતિના પ્રકારોની અંદર જુદા જુદા પ્રકાર છે, જેમાં સમય આધારિત આકૃતિ અને સ્તંભ આકાર. સ્તંભ પ્રકાર જે છે, સ્તંભ આકૃતિના પ્રકાર પાછા જુદા જુદા છે. એમાં સાદી સ્તંભ આકૃતિ, પાસપાસીની સ્તંભ આકૃતિ, વિભાજિત સ્તંભ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. અહીંયા આપણે સમય આધારિત આકૃતિ વિશે જોઈએ. સમય આધારિત આકૃતિ સામાન્ય રીતે રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ છે. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. અહીંયા રેખા અને ઢાળ ખાસ મહત્વનું છે. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈ શકીએ કે માર્ગ રેખા, પુરવઠા રેખા તેમજ તૃષ્ટિગુણ, સીમાંત તૃષ્ટિગુણની રેખા. એક્ઝામ્પલ તરીકે માંગ રેખા, પુરવઠા રેખા, સીમાંત તૃષ્ટિગુણ રેખા. માંગ રેખાની વાત કરીએ આપણે તો માંગ રેખા જે ઉપરથી નીચે તરફ, એનો ઢાળ નીચે તરફ છે, ઉપરથી નીચે તરફ. તો અહીંયા રેખા અને ઢાળ વિશેની વાત કરી છે, જેના આધારે આપણે સમજી શકીએ માંગ રેખા એ ઉપરથી નીચે તરફ ઢળતું હોય છે, જે રીતે પુરવઠા રેખા એ નીચેથી ઉપર તરફ જાય છે, જે ધન રેખા છે. આ ઋણ રેખા છે. તો એના ઉપરથી આપણે સમય આધારિત રેખા વિશે સમજી શકીએ. હવે સામાન્ય રીતે રેખાની જે સમય આધારિત રેખા છે એની અંદર બે ચલ આવે છે. સામાન્ય રીતે બે ચલ આવે છે, જે આપણે આગળના આકૃતિ અને આલેખની અંદર કઈ બાબત દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની એ બે ધરી વિશે શીખી ગયા. પહેલી ધરી હતી સ્વતંત્ર ચલ. સ્વતંત્ર ચલ જે એક્સ ધરી કહેવાય છે. એક્સ ધરી, જેને આડી ધરી પણ કહીશું આપણે. તો અહીંયા આપણે જોઈએ ને કે આ એક્સ ધરી છે, આ સ્વતંત્ર ચલ કહેવાય છે. જ્યારે પરતંત્ર ચલ જે વાય ધરી છે, જે ઊભી ધરી કહેવાય છે. ઊભી ધરી, તો આ વાય છે જે ઊભી ધરી છે, એને પરતંત્ર ચલ કહીશું. પરતંત્ર ચલ. તો આ રીતે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ એ સમય આધારિત રેખાની અંદર દર્શાવવામાં આવે છે. કોઈ એક ચલના, આગળ જોઈએ આપણે, કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણ જાણવા હોય ત્યારે સમય આધારિત આકૃતિનો વધુ ઉપયોગ થાય છે. તો સ્વયં સ્પષ્ટ વલણો હોય છે, જેમ આકૃતિની અંદર આપણે જોઈએ કે એ સ્વયં સ્પષ્ટ વલણો હોય છે, જ્યારે આલેખની અંદર એ સ્વયં સ્પષ્ટ હોતી નથી માહિતી.
તો અહીંયા માહિતી સ્વયં સ્પષ્ટ હોય છે અને એના વલણો જાણવા હોય ત્યારે આપણે સમય આધારિત આકૃતિનો ઉપયોગ કરીશું, જેની અંદર આપણે જોઈએ કે માંગની અંદર આપણે જોઈએ કે પહેલાથી જ નક્કી હોય છે કે કિંમત આટલી છે તો એની માંગ આટલી છે, તો એના આધારે આપણે એની આકૃતિ બનાવી શકીએ છીએ. એક્ઝામ્પલ તરીકે જોઈએ આપણે તો કોઈ એક દેશના વિવિધ વર્ષોની વસ્તીની સંખ્યા, તો જુદા જુદા વર્ષોની વસ્તી, તો આપણે જોઈએ કે ભારતમાં તો દર 10 વર્ષે વસ્તીની ગણતરી કરવામાં આવે છે, તો દર 10 વર્ષે વસ્તીની અંદર ઘટાડો થાય છે કે વધારો થાય છે એ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ છીએ, જેને સમય આધારિત આકૃતિ કહેવામાં આવે છે. ફુગાવાનો દર કેટલો, દર વર્ષે ફુગાવાનો દર વધે પણ છે અને ઘટે પણ છે. ઉત્પાદન કેટલું, આયાત નિકાસ કેટલી, એ પણ આપણે સમય આધારિત આકૃતિની અંદર દોરી શકીએ છીએ. સમય આધારિત આકૃતિને રેખા આકૃતિ પણ કહેવાય. શું કહેવાય? રેખા આકૃતિ પણ કહી શકાય છે. એનો બીજો પ્રકાર એટલે બીજું નામ છે. કદાચ તમારે વિકલ્પમાં પૂછાય કે સમય આધારિત આકૃતિને બીજા કયા નામથી ઓળખવામાં આવે, તો રેખા આકૃતિ. આપણે એનું એક્ઝામ્પલ તરીકે જોઈએ. સમયગાળો, જે વસ્તી વૃદ્ધિ દર વિશે આપણે જોવાનું છે કે દેશની અંદર દર 10 વર્ષે વસ્તી જે ગણતરી કરવામાં આવે છે તે વસ્તી વૃદ્ધિ દર કેટલો છે, તો વસ્તી વૃદ્ધિ દર જે દાયકામાં એટલે કે 10 વર્ષના ગાળાની અંદર એની ગણતરી કરવામાં આવે છે. આપણે 1951 થી ગણતરી કરીએ. 1951, 61, 1961 થી 71, 1971 થી 81, 1981 થી 91, 1991 થી 2001 અને 2001 થી 2011. હવે વસ્તી વૃદ્ધિ દર જોઈએ તો 1951 થી 61 ની અંદર 21.64%, 21.64 એટલી વસ્તી વૃદ્ધિ દર હતો. હવે 71 ની અંદર જોઈએ તો 24.80, ત્યાર પછી જોઈએ તો 24.66, ત્યાર પછી જોઈએ 23.87, ત્યાર પછી ઘટેલો જોવા મળે છે 21.54 અને 17.64. તો સૌથી પહેલા 1951 થી 61 માં 21.64 હતી વસ્તી વૃદ્ધિ દર. 1961-71 માં વધીને થઈ ગયો 24.80. 1971-81 ની અંદર પાછો થોડો ઘટેલો છે, બહુ નહીં, નોર્મલ 24.66. 81 થી 91 માં 23.87 એમાં ઘટાડો થયો. 1991 થી 2001 ની અંદર 21.54 એમાં ઘટાડો થયો. 2001 થી 2011 માં પણ ઘટાડો થયો. તો આ જે બે વર્ષ છે 1961 થી 81, આ બે વર્ષની અંદર સૌથી વધારે વસ્તી વધેલી જોવા મળે છે, જેને વસ્તી વિસ્ફોટનો સમયગાળો કહેવાય છે. વસ્તી વિસ્ફોટ એનો સમયગાળો પણ આપણે કહીશું. હવે આના ઉપરથી આપણે સમય આધારિત આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરી શકીએ આપણે. x ધરી, y ધરી અને o ઉગમ બિંદુ. હવે ત્યાંથી આપણે જોઈએ કે અહીંયા આપણે વર્ષ બતાવવાના છે x ધરી પર અને y ધરી પર વસ્તી વૃદ્ધિ દર. વસ્તી વૃદ્ધિ દર એ પણ દાયકામાં છે. હવે 1951 થી 61 ની વાત કરીએ આપણે તો 1951 થી 61 આમાં સૌથી વધારે 24.80 અને સૌથી ઓછો 17 છે. તો આપણે જે સ્કેલ માપની દ્રષ્ટિએ જોઈએ તો અમુક સમયગાળો લેવો પડે છે. તો આપણે 2 નો સમયગાળો લઈ શકીએ, 5 નો સમયગાળો લઈ શકીએ. જે રીતે આપણે આલેખ બનાવો છે, આકૃતિ બનાવી છે કે મોટી ના થાય અથવા નાની ના થાય, તો આપણે 2 નો લઈએ અથવા 5 નો. 2, 4, 6,
8, 10, 12, 14, 16, 18, 20, 22, 24 અને 26. તો 24 સુધી આપણી સંખ્યા જે હતી આવી ગઈ. હવે જોઈએ કે 1951 થી 61 માં 21.64. તો 20, 21 ને 22 તો 21.64 એટલે વચ્ચે 21 થાય અને પછી ઉપર ટપકું કરીશું આપણે. ત્યાર પછી આવશે 1961 થી 71. 1961 થી 71 માં 24.80 24 અને 25 ની જોડે. ત્યાર પછી 24.66 1971 થી 81 ની અંદર 24.66 એનાથી સેજ નીચે આવશે, એનાથી સેજ નીચે આવશે. 23.87 ની વાત કરીએ 1981 થી 91 ની વાત કરીએ 23.22 ને 23 અહીંયા થશે તો 23 પોઈન્ટ એટલે સેજ ઉપર આવશે 23 એટલે 64 ની આસપાસ. ત્યાર પછી 21.54 ની વાત કરીએ 1991 થી 2001 તો 21 પોઈન્ટ અહીંયા 20 21.54 એટલે 22 ની આસપાસ 21.54 એટલે 21 ની 22 ની વચ્ચે અને છેલ્લે આવશે 2001 અને 2011 17.64 એ 17 અને 64 એટલે અહીંયા આવશે. તો આ રીતે આપણે ટપકા બનાવી દીધા. હવે એ ટપકાને એકબીજા સાથે જોડી દેવાના છે કે આ ટપકું છે અહીંયા 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 અહીંયા. તો આ રીતે જે આલેખ આપણો બની ગયો એને સમય આધારિત આકૃતિ કહેવામાં આવે છે. આના ઉપરથી આપણે સમજી શકીએ કે શરૂઆતમાં વસ્તી વૃદ્ધિ દર વધ્યો છે અને ત્યાર પછી વસ્તી વૃદ્ધિ દર ઘટેલો છે. તો ફરીથી એક વખત જોઈ લઈએ કે આકૃતિના પ્રકારમાં સૌથી પહેલા આપણે જે સમય આધારિત આકૃતિ જેને બીજા કયા નામથી ઓળખીશું રેખા આકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. કઈ બાજુ એનો ઢાળ છે તો એક્ઝામ્પલ તરીકે માગની રેખા જે ઋણ ઢાળ છે, પુરવઠા રેખા જે ધન ઢાળ છે, સીમાંત દૃષ્ટિગુણ રેખા એ જે રેખાઓ બનાવવામાં આવે છે એ રેખાઓ પોતાનો ઢાળ બતાવે છે. સામાન્ય રીતે આકૃતિ બનાવીએ ત્યારે એમાં બે ચલ હોય, સ્વતંત્ર ચલ જે x ધરી પર છે અને પરતંત્ર ચલ જે y ધરી પર છે. x ધરી આડી ધરી છે અને y ધરી એ ઊભી ધરી છે. કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો આપણે જાણવા હોય તો કોનો ઉપયોગ કરીશું? સમય આધારિત આકૃતિનો. એક્ઝામ્પલ તરીકે દર 10 વર્ષે આપણે વસ્તી ગણતરી કરીએ તે ફુગાવાનો દર કેટલો, ઉત્પાદન કેટલું, આયાત નિકાસ કેટલી એ પણ આપણે આકૃતિ દ્વારા સમજી શકીએ. જેમાં આપણે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપે છે કે ભારતની અંદર જે સમયગાળો છે દર 10 વર્ષે વસ્તી વૃદ્ધિ દર કેટલી છે એની આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવી. હવે અહીંયા આપણો ટોપિક પૂરો થાય. જો તમને ગમ્યો હોય તો તમે શેર કરી શકો, લાઈક કરી શકો, સબસ્ક્રાઇબ કરશો અને જો તમને થોડી ઘણી એમાં ડાઉટ દેખાય તો તમે કમેન્ટ કરી શકશો.